હું 15 વર્ષની હતી જ્યારે એક માલિક મને તેમના ઘરે લઈ ગયા અને મને 200 રૂપિયા આપ્યા અને મને તેમની પીઠની માલિશ કરાવી. મેં માલિકને હા કહી અને 200 રૂપિયા માટે સહમત થઈ ગઈ અને મેં તેમની કમર પર માલિશ કરી. હું તેમની કમર પર જઈને માલિશ કરવા લાગી હતી, પણ એક રાત્રે માલિક કહેવા લાગ્યા, અલકા, આજે રૂમની લાઇટ બંધ કરી દે. મેં ચૂપચાપ લાઇટ બંધ કરી દીધી અને આ વાતનો આઘાત લાગ્યો. મારા હાથ વારંવાર અને ખરાબ રીતે ધ્રુજતા હતા. હું જે ઉંમરથી પસાર થઈ રહી હતી તે છોકરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો હોય છે. માલિક મારા તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમના કમરની માલિશ કરાવી એ મારા માટે ખૂબ જ અઘરું હતું. જ્યારે માલિક મને તેમની કમર પર માલિશ કરવાનું કહ્યું ત્યારે હું થોડીવાર આશ્ચર્યજનક તેમની સામે તાકી રહી. હું આ કેવી રીતે કરી શકું? બહુ શ્રમની વાત હતી, પણ મારા પિતાજીએ કહ્યું હતું કે તારા માલિકની કોઈ વાત ન પાડતી. તે ખૂબ જ દયાળુ દિલના માણસ છે. જો તું તેના દિલમાં સ્થાન બનાવીશ તો તે તને તારા પગાર કરતાં પણ વધુ પૈસા આપશે. તેમણે મને પૈસા આપ્યા હતા, તે પણ 200 રૂપિયા, અને કહ્યું કે આ પૈસા તારા માટે જ છે. હું ખુશ હતી, પરંતુ જ્યારે તેમણે મને તેમની કમર પર ઘીથી માલિશ કરવાનું કહ્યું ત્યારે હું ચોંકી ગઈ. હું વિચારવા લાગી કે તે એક છોકરી પાસેથી કેવી રીતે મસાજ કરાવી શકે છે. મેં કંઈ કહ્યું નહીં, પણ તે સમયે હું ખૂબ જ નર્વસ હતી. તે મને તેમના રૂમમાં લઈ ગયા અને પછી બેડ પર સૂઈ ગયા અને મને કહેવા લાગ્યા, મારી કમર પર ઘી લગાવ. મેં જ્યારે તેમનો શર્ટ તેમની કમર પરથી ઊંચો કર્યો ત્યારે તે તરત મારી આંખો બંધ કરી દીધી. તેમણે મને ઘી આપ્યું. તેમાંથી થોડું મેં મારા હાથમાં પર લીધું અને તેમની કમર પર લગાવ્યું. મેં એકવાર પણ તેમની કમર તરફ આંખો ઊંચી કરીને ન જોયું. મેં ફક્ત મારી આંખો નીચે રાખી અને તેમની માલિશ કરી. મને યાદ આવવા લાગ્યું જ્યારે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું. પ્રથમ દિવસે કામના સમય મુજબ મને લાગ્યું કે આજે માલિક કંઈક બદલાઈ ગયેલા લાગે છે. તેમનો રંગ વિચિત્ર બની રહ્યો હતો અને તેમનો ચહેરો પણ પરસેવાથી લથબથ થઈ ગયો હતો. મને ખબર નથી કે તે શું કરી રહ્યા હતા. મને જોતાની સાથે જ તે એકાએક સીધા થઈ ગયા અને મારી સામે જોવા લાગ્યા. હું થોડીક આશ્ચર્યથી માલિક સામે જોઈ રહી હતી. મને લાગ્યું કે માલિકની તબિયત સારી નથી. હું હંમેશા મૌનથી માલિકની સેવા કરતી હતી, પણ આજે હું થોડી અચકાઈ અને માલિકને મદદ કરવાનું કહ્યું. માલિકને જોઈને મેં પૂછ્યું, માલિક, તમે ઠીક છો ને? તમે કેમ નર્વસ છો? મારા સ્વરમાં આપોઆપ આદર આવી ગયો. મેં મારા હૃદયથી માલિકનો આદર કર્યો. હું ખૂબ જ ચિંતિત હતી, કારણ કે તે માત્ર મારા માલિક જ નહીં પણ મારા માટે ખૂબ જ સારા માણસ પણ હતા. તેમણે નાનપણથી જ મને ટેકો આપ્યો હતો અને માલિકે મારા દુઃખી જીવનને સુખી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે મને કોઈ પરવા નહોતી. બદલામાં મને કામ માટે લઈ ગયા હતા. તેમણે આપેલા પૈસાથી મારું જીવન બદલાઈ ગયું. મારા ઘરના સંજોગો બદલાઈ ગયા. મેં કહ્યું, માલિક, શું થયું? મારા પ્રશ્ન પર માલિકે મને આશ્વાસન આપ્યું અને કહ્યું, હું એકદમ ઠીક છું. પરંતુ તેમના શબ્દોથી માલિકના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે કંઈક છુપાવી રહ્યા હતા અને તે સમયે ઘણા મહિનાઓથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય એવું લાગતું હતું. અત્યાર સુધી મને તેમના ઘરના કાર્ય જ કરાવતા હતા. આજે પહેલીવાર જ્યારે તેમણે મને મસાજ માટે કહ્યું ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ. માલિક મોટી ઉંમરના માણસ હતા અને આખા ઘરમાં એકલા રહેતા હતા. તો તેમની પત્ની ન હતી, કોઈ બાળકો પણ સંભાળીને પહેલાં તો હું ચૂપ થઈ ગઈ. પણ આજે મેં માલિશ કરી આપી, પણ હાથ ધ્રુજતા હતા. મને લાગ્યું કે માલિક એક જ દિવસની આ કામ કરવું કહેશે, પણ હવે તે મને રોજ માલિશ કરવાનું કહે છે. મને માલિકના કોઈ પણ કામમાં આટલી જીદ નહોતી લાગતી, કારણ કે તે મને સામાન્ય ઈરાદાથી કહેતા હતા, પણ તે રૂમમાં એકલા જ રહેતા. જ્યારે હું તેમને ઘીથી માલિશ કરતી ત્યારે મને અસ્વસ્થતા અનુભવતી હતી. એક વિચિત્ર વાત તે હતી કે જ્યારે માલિક મને માલિશ કરાવવાનું કહ્યું ત્યારે માલિક મારી પાસે ખૂબ જ દયાળુ નજરે જોવા લાગ્યા. પહેલાં તે 200 રૂપિયા આપ્યા હતા, પરંતુ હવે તે 600-1000 રૂપિયા આપતા હતા. મને ખબર નથી, હું તેમની દયાથી ચીડાઈ જાઉં લાગી. આજે પણ દરરોજની જેમ હું મારા માલિકને માલિશ કરવા માટે તેમના માટે ઘીની બોટલ ખરીદું. પછી પોતે 15 વર્ષની
હું પોતે 15 વર્ષની ઉંમરથી મારા માલિકની કમર પર માલિશ કરું છું. આ કામ મને ખૂબ જ શરમનું મૂકતું હતું અને મૂંઝવણ અનુભવતી હતી. મને મારા માલિક પર ગુસ્સો પણ આવતો હતો, પણ મને એ વાતનો ગુસ્સો હતો કે મને ખબર નથી કે તે મને કેવા કામ આપે છે, પરંતુ તે મારી મજબૂરી હતી, કારણ કે મને પૈસાની જરૂર હતી અને મારા માલિક મને તે કામ માટે રોજના 200 રૂપિયા આપતા હતા. તેથી હું ચૂપ રહી ગઈ. પછી મને સમજાયું કે માલિક મને આ કામ કરાવવા શા માટે આપી રહ્યા છે. માલિશ કર્યા પછી મેં ઘીની વાટકી ઉપાડી. ત્યાં અચાનક માલિકે મને લાઇટ બંધ કરવાનું કહ્યું. હું ચોંકી ગઈ અને માલિકને જોવા લાગી. મને કંઈક ખોટું લાગી રહ્યું હતું, પણ માલિકે મને બહારની પરિસ્થિતિ વિશે જણાવવા તૈયાર ન હતા. મેં લાઇટ બંધ કરી દીધી અને અંધારામાં સાવધાનીપૂર્વક ચાલી અને મારા માલિકના પલંગ પાસે પહોંચી. અચાનક અંધારામાં મને ખ્યાલ આવ્યો કે મારા માલિક પથારી પર પડ્યા છે અને તેમણે મારા તરફ હાથ લંબાવ્યો. ત્યારે મેં માલિકને ના પાડી અને જ્યારે તેમણે મારો હાથ પકડી લીધો, મને કહ્યું, અરે અત્યારે મારા હોશ ઉડી ગયા. મારું હૃદય સંપૂર્ણપણે ધબકવા લાગ્યું અને હું મારી જગ્યાએ બેઠી રહી. મારા માલિકની વાત સાંભળીને રચમચી ગઈ. હું અમદાવાદના એક ગામમાં રહેતી હતી. મારો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને હું 15 વર્ષની હતી. તેથી મારા માટે કામ શોધવું કે પૈસા કમાવવું મુશ્કેલ હતું. હું મારા માતા પિતાના પૈસાની ઝંખના માટે મુશ્કેલી જીવનમાં પસાર જોઈ રહી હતી. તેઓ તેના શિકાર હતા અને હું તેમને મદદ કરી શકતી ન હતી અને મારે પૈસા કેવી રીતે બચાવવા અને દુનિયાને દરેક વસ્તુ તેમની સામે મૂકવી શકાય સંબંધ હતી. હું એક સફળ વ્યક્તિ બનીને મારા માતા પિતાને મદદ કરવા માંગતી હતી. હું તેમને સારું જીવન આપવા માંગતી હતી. ત્યાંથી શિક્ષણ મેળવવાનું મારું સપનું હતું, કારણ કે હું જાણતી હતી કે મારી પાસે ભણવા માટે પૈસા નથી અને મારા ઘરમાં ખાવા પીવાનું પણ ખૂબ મુશ્કેલ હતું. પણ હું જાણતી હતી કે જે મેં મારા માતા પિતા પાસે મારું દુઃખ વ્યક્ત કર્યું હતું, તો ચોક્કસ મારા માતા પિતા જે જીવન મુશ્કેલીઓ મૂકીને પણ તે મને ભણાવત હોત. અને હું એટલી સ્વાર્થી નહોતી. મેં મારા શોખ અંદરથી દબાવી દીધા હતા અને આનાથી મને વધુ દુઃખ થયું હતું. તે દિવસોમાં એક માલિક મારા જીવનમાં આવ્યા હતા. માલિક એક મોટા ઉંમરના હતા અને અંકલ એકલા રહેતા હતા. માલિક પાસે ઘણા પૈસા હતા, પણ તે એકલા રહેતા હતા. અમારા ગામમાં પણ તેમની ઘણી જમીન હતી. માલિકની પોતાની જમીન હતી. જમીન પર કોઈ અગત્યનું કામ હતું. જ્યારે તે અમારા ગામમાં આવ્યા હતા, ત્યારે તેમણે મારી સામે તાકીને જોયું અને પૂછ્યું કે તમે શા માટે શાળાએ નથી ગયા અને હું કેમ ભણતી નથી. તેમને દુઃખી થઈને મારી પરિસ્થિતિ વિશે જાણ્યું અને કહ્યું, હું મારા સંજોગોને કારણે ભણી શકતી નથી. જો હું ભણીશ તો ઘરમાં ખાવા પીવાનું નહીં રહે. મારી વાત પર માલિક વિચારમાં ખોવાઈ ગયા. પછી તે મારા ઘરે આવ્યા અને મારા માતા પિતા સાથે વાત કરીને કહ્યું કે તમે તેમના ઘરના નાના નાના કામ માટે મારી ઉંમરની છોકરીની જરૂર છે. મારા માતા પિતા વિચારતા હતા કે આટલી ઉંમરે તેમના નાની પુત્રીને કેવી રીતે કામ પર લગાડીએ, પણ તે આગળ વધીને તેમના માટે કામ કરવા માટે હું હા પાડી અને માલિકને કહ્યું કે હું તેમના ઘરે કામ માટે તૈયાર છું. મેં જે કહ્યું તેનાથી તે ખુશ થઈ ગયા. તે સમયે મને કંઈ ખબર નહોતી કે મારે શું કામ કરવાનું છે. મેં વિચાર્યું હતું કે માલિક મને તેમની ઈચ્છા મુજબ ઘરના નાના નાના કામ કરાવશે અને બધા કામ હું કરતી જ હતી. હું કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર હતી. જ્યારે હું રાજી ખુશીથી હા પાડી ત્યારે મારા માતા પિતા પણ ચૂપ થઈ ગયા. માલિક મારા માતા પિતાને સારી એવી રકમ આપતા હતા અને દર મહિને ખાતરી આપી હતી કે તેમને સમયસર પૈસા મોકલશે, જેથી અમારા પરિવારની સ્થિતિ પણ સારી બને. હું મારા મનમાં ખૂબ જ ખુશ હતી. મારું સપનું સાકાર થતું હતું, કારણ કે હું હંમેશા મારા માતા પિતાના સંજોગોમાં બદલાવા વિચારતી હતી. મેં મારો અડધો સામાન પેક કર્યો અને માલિક સાથે શહેર જવા માટે રવાના થઈ. મેં મારા જીવનમાં પહેલીવાર આટલું સુંદર ઘર જોયું હતું. માલિકે મને રહેવા માટે એક અલગ રૂમ આપ્યો હતો. તે રૂમ ઘણો નાનો હતો, પણ ખૂબ જ સારી રીતે ગોઠવાયેલો હતો અને તે રૂમમાં મોંઘું ફર્નિચર રાખવામાં આવ્યું હતું. એવું લાગ્યું કે જાણે રૂમમાં મારા હિસાબે તૈયાર કરવામાં આવ્યો હતો.
માલિકે મને નાની નાની બાબતો સમજાવી, જેમાં દરરોજ તેમની કાર પર કપડું મારવું અને રાત્રે તેમને દૂધ આપવું. સંજોગોથી દબાયેલા મારી જેવી છોકરીઓ માટે દિવસમાં 4 સમય માટે વાસણ ધોવા એ ખૂબ જ સરળ કામ હતું. માલિકના ઘરે બહારથી રસોઈ બનીને આવતી હતી અને માલિક મારા માટે પણ જમવાનું લાવતા હતા. મને તેમની સાથે ખોરાક ખવડાવવામાં આવતા હતા અને પહેલેથી જ મારા માટે દરરોજ સારા કપડાં અને ચંપલની ખરીદી કરતા હતા. માલિકની દયાથી અહીં સમાપ્ત થતી ન હતી. તેમણે મને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં મને સારી સ્કૂલમાં એડમિશન પણ અપાવશે, જેથી હું મારો અભ્યાસ આગળ વધારી શકું. ખૂબ જ ખુશ હતી. મને લાગ્યું કે હું અહીં કામ કરવા નથી આવી, પણ મારા માલિક દ્વારા દત્તક લેવામાં આવી છું. હા, પણ રાત પડતા જ માલિક મને તેમના રૂમમાં બોલાવતા અને મને ઘીની બોટલ આપી અને મને તેમની માલિશ કરાવવાનું કહેતા. મેં માથું હલાવ્યું અને ઝડપથી ઘી લગાવ્યું. મેં બોટલ પકડી અને માલિકના પગ પાસે બેસી ગઈ. મને લાગ્યું કે મારે માલિકના પગની માલિશ કરવી પડશે અને હું આનંદથી તે કરવા તૈયાર હતી. પણ માલિકે મને રોકી અને તેમને મને કમરના ભાગમાં માલિશ કરવાનું કહ્યું. હું ચોંકી ગઈ. આ કરતી વખતે હું શરમાળ અને મૂંઝવણ અનુભવી રહી હતી, પરંતુ કોઈ રીતે મેં તે કર્યું જે માલિકે કહ્યું. માલિશ કરી અને હું પછી ઉઠી. હું રૂમમાંથી બહાર આવી. વિચાર્યું કે તેઓ મુસાફરી કરીને થાકી આવ્યા હશે, આથી મારી પાસે મસાજ કરાવ્યું હશે, પરંતુ તે મારી ગેરસમજ હતી. મેં મારો દિવસ ખૂબ જ શાંતિ પસાર કર્યો. મેં ઘરના બધા કામ કર્યા. માલિકે મને જેમ સમજાવ્યું હતું તેમ કર્યું. ખૂબ જ હોશિયાર છોકરી હતી, એટલે હું મારું દરેક કામ ઝડપથી કરી લેતી હતી. પણ રાત પડતાની સાથે જ માલિકે મને ફરીથી રૂમમાં બોલાવી અને મને માલિશ કરવાનું કહ્યું. હું વિચારીને ચિંતિત થઈ ગઈ હતી. આજે પણ મારે માલિકની માલિશ કરવી પડશે. હું પગની હદ સુધી ઠીક હતું, પણ આજે પણ તે માલિકે માલિશ કરી અને મને તેમની સામે જોવા લાગે ત્યારે તે શાંતિથી સૂઈ રહ્યા હતા. મને સમજાતું નહોતું કે આમાંથી માલિકને શું ફાયદો થાય છે, અને આવી હરકતોથી મને તેમના પર ગુસ્સો આવતો હતો. 4 દિવસ વીતી ગયા અને માલિક મને સારી સ્કૂલમાં એડમિશન પણ અપાવ્યું. માલિક મસાજ માટે પાગલ થાય છે. મને ખરાબ લાગતું હતું કે માલિકે આ નવો મજા માણવાનો ફેશન શરૂ કર્યો છે અને મને દરરોજ તેમની મસાજ કરાવવાનું કહેતા હતા. હું તેમના હાથ નીચે હતી, એટલે હું કંઈ પણ બોલ્યા વિના બધું કરી આપતી. હું મારા માલિકની માલિશ કરતી હતી. કદાચ મારા માલિકને ખબર પડી ગઈ હતી કે હું ચહેરો બનાવીને તેમની માલિશ કરું છું. તેથી જ મારા પગાર સિવાય તેમણે મને દરરોજ 200 રૂપિયા આપવાનું શરૂ કર્યું. મેં તે કરી દીધું હતું અને પૈસા ખાતર મેં ખુશીથી આ કામ કરવાનું શરૂ કર્યું. મેં માલિક સાથે ઘણો સમય પસાર કર્યો અને હવે હું માલિકની આ આદતથી ટેવાઈ ગઈ હતી. સારી વાત એ હતી કે મહિનો પૂરો થતાં જ તે કંઈ પણ કહ્યા વિના મારા ઘરે પૈસા મોકલી દેતા, જેનાથી મારા માતા પિતાનું જીવન આરામદાયક બન્યું હતું. એક દિવસ સંજોગો પ્રમાણે હું માલિકના રૂમમાં તેમને મસાજ કરવા ગઈ અને માલિકની માલિશ કરતી વખતે તે મને ભયાનક રીતે જોવા લાગ્યા. મારા ચહેરા પર હંમેશા ઉદાસી હતી અને હું ચહેરો બનાવીને મસાજ કરી રહી હતી અને માલિકને પણ આ ખબર હતી. પછી માલિકે મને ધ્યાનથી જોતા હતા અને પછી એક દિવસ તેમણે કહ્યું, હું જાણી તેમને આ કામ કરવાનું ખરાબ લાગે છે, પણ હું લાચાર છું, તેથી જ ચહેરો બનાવે છે, છતાં હું તે આ કામ કરવા મજબૂર કરું છું. માલિકનો સ્વર ઉદાસીનો ડૂબેલો હતો. હું ચોંકી ગઈ અને માલિક તરફ જોવા લાગી. મને સમજાયું નહીં, પણ જ્યારે માલિકે મને તેમની મજબૂરી વિશે કહ્યું ત્યારે તેમની સામે જોતી રહી અને શરમને કારણે મને ખરાબ લાગવા લાગ્યું. માલિકે મને કહ્યું કે તેમને કરોડો દર્દની સમસ્યા છે, જેના કારણે તે મસાજ વિના રાત્રે સૂઈ શકતા નથી. માલિક આ હેતુ માટે નર્વસ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈને કોઈ બહાને ના પાડી દીધી હતી. તે ઝડપથી માલિશ કરતી અને ક્યારેક માલિશ કર્યા વિના જતી રહેતી હતી. મને નોકરીએ આ માટે રાખી હતી અને મારા પર ઘણા ઉપકાર કર્યા હતા, જેથી હું તેમની માલિશ કરવા ના પાડી શકું નહીં. માલિક આટલું બોલ્યા પછી હું ચૂપ થઈ ગયા હતા અને માલિકના શબ્દોથી હું ખૂબ જ શરમાઈ ગઈ હતી. મને
એ માણસ પ્રત્યેના મારા વલણ પર પસ્તાવો થઈ રહ્યો હતો. જેણે મારા પર આટલા ઉપકાર કર્યા હતા પણ હું તે ઉપકારનો બદલો પણ ચૂકવી શકતી ન હતી. ત્યારે પછી હું મારા માલિકને મારા હૃદયથી માલિશ કરતી હતી અને ક્યારેય ચહેરો બનાવી ન હતી. મારા માલિક મારાથી ખુશ રહેવા લાગ્યા. હવે હું જુવાન થઈ ગઈ હતી અને માલિક વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ જરૂરિયાત મુજબ હું માલિકને માલિશ કરવા માટે રૂમમાં ગઈ. ત્યારે જોયું તો માલિકની હાલત ખૂબ જ ખરાબ હતી. માલિકે મને કહેવા તૈયાર ન હતા. મેં મસાજ કરવાનું શરૂ કર્યું. ત્યારે પહેલી વાર માલિકે મને લાઇટ બંધ કરવાનું કહ્યું. મને નવાઈ લાગી પણ હું તેમની સલાહ માનીને તેમની પાસે બેસી ગઈ. તે સમયે માલિકે મારો હાથ પકડી મને કહ્યું કે આજે મને છાતીમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. મને લાગે છે કે મારો સમય નજીક આવી ગયો છે. માલિક આ શબ્દો સાંભળીને મને પોતાને પણ ઠંડો પરસેવો વળવા લાગ્યો. હું ચૂપ બેસી રહી. માલિકે કહ્યું કે હું તેમનું દિલ જીતી લીધું છે. મારી દીકરી હોત તો તું જ હોત. હું તને અત્યારે મારી દીકરી માનું છું. મારી મિલકત તારા નામે ટ્રાન્સફર થઈ ગઈ છે. તારું ધ્યાન રાખજે. માલિકે આટલું કહી અને તેમનો હાથ નીચે પડી ગયો. હું ઝડપથી ઊભી થઈ માલિક તરફ જોયું. લાઇટ ચાલુ કરી અને ઝડપથી ડૉક્ટરને બોલાવ્યો. માલિકને એકદમ ઠંડા થઈ ગયા હતા. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને મને માલિકના મૃત્યુનું કારણથી જાણ કરી. મને ખૂબ જ આઘાત લાગ્યો. હું રડવા લાગી અને સાવ પાગલ જેવી થઈ ગઈ. મેં મારા પપ્પા હતા પણ મારી વચ્ચે બાપ દીકરી જેવો સંબંધ હતો. તેમના વકીલે બીજે દિવસે તેમની આખી મિલકત મને સોંપી દીધી. હું મારી પોતાની મહેનત અને મારા માલિકના દમ પર ખૂબ જ અમીર બની હતી. હું માલિકના ઘરમાં રહું છું અને મારા માતા પિતા પણ મારી સાથે રહે છે. મારું જીવન ખૂબ જ સારું બની ગયું છે. મારા માલિક ખૂબ જ સરસ માણસ હતા. મિત્રો, આને જ કહેવાય છે કે ભગવાનના ઘરમાં વિલંબ છે, અંધકાર નથી. ભગવાન ગમે ત્યારે તમારું નસીબ બદલી શકે છે. એટલા માટે તમારે જીવનભર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવે તમારા માતા પિતાની સેવા કરતા રહેવું જોઈએ. ધન્યવાદ.